સીતારામ. સીતારામ. આપણે પેલી તમે પેલો ફોન કર્યો હતો 2-3 દિવસ પહેલા, લગભગ પેલી વાછડા માટે, ગાયના વાછડા માટે. શું હતું એને? વાછડાને જન્મ ત્યારે તકલીફ હતી, શરીર બેલેન્સ જ નહોતું, પડ્યું રહે એમની. ઊંચો કરો ને તો માથું ગોળ ગોળ ફેરવે. બરોબર. જૈનમાં ત્યારે તકલીફ હતી ને ઊંચું કરવું, માથું ગોળ ગોળ ફેરવે, તો એનાથી આમ શું થાય? એને કોઈ શરીરમાં તકલીફ હોય એવું તમને શરીરમાં તકલીફ જ હોય, 99% બચે નહીં. બચે નહીં લગભગ એવું? એટલે આ તમે કોઈને બતાવ્યું હતું માથું ડોક્ટરને? માથું ભટકાડી કરતો હોય, સમજ્યા? બરોબર. ડોક્ટરને કેને કોઈને બતાવ્યું હતું કે? આ ડોક્ટર કે આની કઈ દવા ન હોય, બરોબર. રે તો આપડા ભાગી. એ તો ભાઈ, એટલે ડોક્ટરને એવું લાગતું હતું કે આ હા, એ તો અથવા જન્મેલું હોય એટલે એને કઈ કરવા દવા ઇન્જેક્શન તો કઈ આવે નહીં. બરોબર, એવું એવું કઈ આવે નહીં. હમ બરોબર. ને એ કન્ડિશન જોઈને તમને એવું લાગતું હતું કે આ બચશે નહીં. બચે નહીં. હા બરોબર. પછી આપણે પેલા વિડીયો કોલમાં પેલી હા પ્રાર્થના મંત્ર પ્રાર્થના કર્યા મંત્ર બધું પછી કર્યું. એને ઘણો ફેર આવ્યો. પછી કેટલા દિવસે રિકવરી આવીને શું થયું પછી એને? તરત જ એને સારું જ હતું. 2 બરોબર. દિવસમાં તો એ કમ્પ્લીટ થઈ ગયો. બે ઉભો દિવસ રહે, હરતો ફરતો થઈ ગયો. બરોબર. બીજો વિડીયો મોકલો, એમાં એ ઉભો રહે અને કમ્પ્લીટ થઈ ગયો. હા. હવે તમને લાગે કે એને કોઈ જાતની તકલીફ કે આવું આવું કે હશે એવું લાગે તમને જોતા એને? શું? હવે હવે એને કોઈ તકલીફ કે એવું તમને લાગે કે કઈ છે એવું હવે? ના, અત્યારે કઈ હવે કમ્પ્લીટ થઈ ગયા. હવામાં રવા ફરવામાં હવે કઈ તકલીફ નથી. બરોબર. ટૂંકમાં એટલે પેલા જયારે જન્મ ત્યારે જન્મ પછી કેટલી વાર પછી તમને એવું લાગ્યું કે આને કોઈ જાતની તકલીફ? જન્મ પછી કલાકમાં તો એની મેં જ ઊભું થઈ જાય, ગમે એ વાસડું હોય ને. બરોબર. જનરલી આમ બીજા કોઈ વાછડા, બરોબર, ગાય વાછડાનો જન્મ આપે એટલે એ કલાકમાં વધુ ઊભો થઈ જાય. કલાકે નો થાય. બરોબર. તરફડિયા મારીને ઊભું થવાની કોશિશ કરતું હોય. બરોબર. ઊભું થવાનું try કરતું હોય ને આ રીતે ઘટતું હતું ને આ માથું નાખી જતું, માથું તો વજન કદાચ વધારે કરો ને તો કલાક ગણાય. બરોબર. કલાકમાં કઈ હાથે ઊભું થઈ જ જાય. કલાકમાં એની હાથે ઊભો થઈ જાય. લથડિયા ખાતું ખાતું હાલવા જ માંડે. બરોબર. બરોબર. ને હા, તો ઊંચું કરો ને તો માથું ગોળ ગોળ ફેરવતું. બરોબર. એટલે કઈ શરીરમાં કોઈ જન્મ તકલીફ થઈ ગઈ અમુક નથી. અમુક ના કહેવા બનેલું શું ધનુર નો અસર ને એવું બધું ઘણા લોકો કહેતા હોય. અલગ અલગ વસ્તુ કહેતા, પણ આની કોઈ તાજું જન્મેલું હતું એટલે કોઈ જાતની દવા બવા કે એવું કઈ થાય નહીં. હા. બરોબર. બરોબર. અને આ મંત્ર ચિકિત્સા થી પ્રાર્થના થી એને નવું જીવનદાન મળ્યું એમ કહો ને? હા. એવું કેવું હતું કઈ? ઉભો જ થઈ ગયો, કઈ તકલીફ નહીં ને દાવામાં કઈ. બરોબર. અત્યારે એને કોઈ જાતની શારીરિક તકલીફ દેખાતી નથી. ના. સરસ. ચાલો.